હેલો સ્ટુડન્ટ્સ, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. એમકોમ સેમિસ્ટર 1 જ્યારે વિદ્યાર્થીઓની એક્ઝામ આવે છે ત્યારે આપણે એના માટે આઈએમપી સેશન પણ લાવીએ છીએ, પરંતુ આ વખતે આપણે અકાઉન્ટના ફૂલ ઓફ સેશન લાવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી એક્ઝામ નજીક આવતી હોય છે ત્યારે તમને ખબર ન પડતી હોય કે મારે કયું મટીરિયલ વાંચવું, કે મારા માટે કયું પ્રકાશન છે યોગ્ય રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્શન ન લેતા કે તમારા માટે આપણે જે એમકોમ સ્ટુડન્ટ છે એના માટે આપણે આવ્યા છીએ અને ખાસ ટોપર્સ પ્રીમિયમ નોટ્સ પીડીએફ અવેલેબલ છે, જે આપણે તમારે ક્યાંથી પરચેસ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એસજીસી નામની એપ્લિકેશન છે, એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, ત્યાંથી તમારે પરચેસ કરવાની રહેશે. અને આ ટાઈપનું જો તમે પરચેસ કરી લેશો તો તમને ખૂબ જ બેનિફિટ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પીડીએફ છે સિમ્પલ લેંગ્વેજમાં હશે અને આઈએમપી સમ વિથ આન્સર પણ હશે, એટલે તમને રકમની સાથે સાથે આપણે આન્સર પણ આપશું, સાથે વિડીયો લેક્ચર પણ ફ્રીમાં તમને જોવા મળશે. એસજીસીની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો ત્યાંથી તમને બધું કન્ટેન્ટમાં મળી જશે અને પ્રેક્ટિસ સમ પણ તમને મળી જશે. જો આપણે અવેલેબલ હશે, વિદ્યાર્થીઓ તમારા મિત્ર કોમેન્ટ હશે, તો આપણે પ્રેક્ટિસ પણ સમ છે એ આપણે એપ્લિકેશનમાં આપી દઈશું. અને હા, 100% એક્ઝામ ઓરિએન્ટેડ હોય છે આ બધા કન્ટેન્ટ. અને હા વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ પરચેસ કરવાથી ક્યાં બેનિફિટ મળશે? તો આ ટાઈપનો બેનિફિટ મળશે કે જે તમારો ડર હશે જે એકદમ ખતમ થઈ જશે, કારણ કે એક જ ઓછા લેક્ચરમાં આપણે સરસ મજાનું તમારા માટે આયોજન બનાવેલું છે. સાથે આપણે તમારા જે સબ્જેક્ટ છે બધા સબ્જેક્ટનું, એટલે કે એમકોમ સેમિસ્ટર 1 એટલે કે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ છે, બિઝનેસ રિસર્ચ છે, અને મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર છે, મેનેજમેન્ટ ઇકોનોમિક્સ છે, અને ફિનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી, આ 5 સબ્જેક્ટના આપણે આઈએમપી સેશન છે એ પણ લાવશું. પરંતુ જો તમારે આ 5 સબ્જેક્ટનું મટીરિયલ ખરીદવું હોય તો એ તમને એસજીસીની એપ્લિકેશનમાં એમકોમ સેમિસ્ટર 1 એવું લખેલું હશે, ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ, આ જે પીડીએફ ઘણા લોકોએ ખરીદેલી છે, તમે એના રિવ્યૂ જોઈ શકો છો, નીચે તમે સબસ્ક્રાઇબનો આંકડો પણ જોઈ શકો છો, અને સાથે સાથે કોમેન્ટ પણ વાંચી શકો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ, અને સ્ટડીને સ્માર્ટ કરો અને સ્કોરિંગ છે એ તમારો હાઈ કરો ઓવર પ્રીમિયમ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે તમારા માટે એક નવો સેશન લાવ્યા છીએ જે ખૂબ જ જોરદાર છે. અને યુનિટ 2, જે તમને ખબર છે યુનિટ 2 આપણે કીધું હતું હજી યુનિટ 2નો આપણે એકાદો સમ તમને ગણાવી દઈ અને 2 થી 3 સમ તમને ગણાવીશ. બસ આ ટાઈપના સમ તમને જોવા મળશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવી પડશે. તો એ પ્રેક્ટિસ ક્યાંથી કરશો, કેવી રીતે કરશો, સમ ક્યાંથી મળશે, આ બધા ક્વેશ્ચન તમને અવેલેબલ હોય છે મનમાં, અને કયા ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ડિલે ન કરો, ફટાફટ તમે એસજીસીની જે એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ હશે, એમાં લિંક હશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લો અને ત્યાં તમારો જે કોર્સ છે અત્યારે ડિસ્કાઉન્ટમાં છે, તમે પરચેસ કરી શકો છો. ત્યાં તમને બધા 5 વિષયના તમને છે એ સોલ્યુશન મળી જશે. થિયરીના આપણે આઈએમપી સેશન હશે, એની પીડીએફ પણ અવેલેબલ થઈ જશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમારા જે પ્રેક્ટિકલ સમ હશે એને તમને વિડીયો લેક્ચર છે ફ્રીમાં જોવા મળશે, આ તમે કોર્સ પરચેસ કરો એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જ્યારે વિડીયો લેક્ચર શરૂઆત કરી છે ત્યારે આપણે ઘણી વાર કહેતા હોય છે કે અહીંયા એક સેન્ટેન્સ લખેલું છે, ખાસ તમારે રીડ કરવાનું છે કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાવીએ. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ પડે છે તો એકબીજા વિદ્યાર્થી મિત્રોને ખાસ શેર કરવો, જેથી કરીને તેને આવનારી તમામ માહિતી છે એ મળતી રહે છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નંબર 1 ચેનલ હોય તો માત્ર ને માત્ર એસજીસી. તો એમકોમ સેમિસ્ટર 1 માટે આપણે વાત કરવાની છે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ તમારો સબ્જેક્ટ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હાર્ડ લાગતું હોય છે અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલા માટે થોડુંક તો હાર્ડ લાગે જ છે, કારણ કે આપણે લાસ્ટ ટાઈમમાં રિવિઝન કરવા માગતા હોઈએ છીએ એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે ચેપ્ટર છે એનું નામ અહીંયા આપેલું છે ડિસિઝન એનાલિસિસ અંડર ધ ડિફરન્સ કોસ્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ચેપ્ટરનું શું છે નામ છે. અને ખાસ કરીને પહેલાં તો ચેપ્ટરના આપણને ખબર હોવી જોઈએ. આ તમારો ક્વેશ્ચન 2 જ આવશે પેપરમાં, અને કઈ રીતે આવશે બધું તમને જે છે લાસ્ટ લેક્ચરમાં હું સમજાવીશ જ્યારે એક્ઝામ નજીક આવશે ત્યારે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આને આપણે ગુજરાતીમાં શું કહેવાય છે તો કે તફાવત પડતર હેઠળ નિર્ણય વિશ્લેષણ, આ ટાઈપનું આપણે કંઈક ગુજરાતીમાં કહેવાય છે. તો ખાસ તમે નોટ ડાઉન કરી શકો છો. ગુજરાતી હોય અને અંગ્રેજી હોય, બંને માધ્યમ માટે એક જ પ્લેટફોર્મ છે જે આપણે બંનેને સરળ રીતે સમજાવી છે. ચલો તો હવે આપણે સેમ આપણે જે વાત કરી છે યુનિટ 2માં આપણે બીજા દાખલાની શરૂઆત કરશું.
ચલો તમારી સમક્ષ હવે આપણે એક સમ છે એ રજૂઆત કરેલો છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમે જોઈ શકો છો તમારી સમક્ષ એક સમ આવી ગયો છે અને એ સેકન્ડ સમ છે એનું નામ શું છે તો કે મલઈ કો મેન્યુફેક્ચરિંગ 3 પ્રોડક્ટ્સ. હવે ભાઈ મલઈ કંપની છે એ મેન્યુફેક્ચરિંગ કરે છે, 3 પ્રોડક્ટ કરે છે. ધેર આર રિસ્પેક્ટિવલી ડિટેલ્સ આર ફર્નિશ્ડ બિલો. હવે તમને બધી માહિતી આપેલી છે. તો સ્ટુડન્ટ્સ કેપેસિટી ઇંગેજમેન્ટ કેપેસિટી કેટલી છે 20%, 40%, 40% અને યુનિટ આપેલા છે પ્રોડક્ટ્સમાં. તો એ કેટલા છે યુનિટ કેટલા છે 5000 છે, 10000 છે, એટલે કે 5000, 10,000 ને 12,000 છે. ત્યાર પછી કોસ્ટ પર યુનિટ મટીરિયલ કોસ્ટ. તો મટીરિયલ કોસ્ટ આપણને આપેલું છે, જો એ નામ ખાસ યાદ રાખવા છે. મટીરિયલ કોસ્ટ છે 25 છે, પછી 40 40 છે, 5 40 અને 5 એટલે કે 45 છે. ત્યાર પછી વેજીસ આપેલા છે 20, 80 અને 80 છે. ત્યાર પછી વેરિયેબલમાં 9, 12 અને 15 છે. તો જો આ બધું પહેલાં રીડ કરવું પડે વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ તમે સમ ગણી નાખો અને ડાયરેક્ટ તમે આન્સરમાં આવી જાઓ તો આ મેથડ બહુ ખોટી છે. ફિક્સ ઓવરહેડ તમને આપેલા છે, તો જો ફિક્સ વેરિયેબલ કહેવાશે અને ઓવરહેડ પણ કહેવાશે. તો જો આ બે વસ્તુ ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, વેરિયેબલ ને ફિક્સ્ડ. એ ન આવડે ને તો તમે લોચે લાગી જાઓ અને ધંધે લાગી જાઓ. એના માટે તો ખાસ તમને ખબર પડવી જોઈએ સ્ટુડન્ટ્સ. તો એના માટે આપણે વાત કરીએ આગળ. હજી શું કીધું છે કે પર યુનિટ ટોટલ કોસ્ટ આપેલું છે, સેલિંગ પ્રાઇસ આપેલું છે, એટલે વેચાણની જે કિંમત છે, પ્રોફિટ નેટ આપેલું છે. પ્રોફિટમાં આપણને જો એ વાળો લોસ કરે છે, બી અને સીની આપણને 10 અને 16 આપેલી છે. ત્યાર પછી ધ મેનેજમેન્ટ propose to be a discount to be the business A. હવે અહીંયા શું કરે છે કે ભાઈ બિઝનેસ એ છે ફોર ધ લાસ્ટ ફ્યુ યર્સ ઇઝ શોવિંગ ધ લોસ. કે ભાઈ અહીંયા એક વ્યક્તિ એવો છે, એટલે કે આ એ વ્યક્તિ છે એ સતત શું કરે છે, ખોટ જ કરે છે. પછી ફ્યુચર પ્રોસ્પેક્ટ ઓફ ધ રિમેનિંગ ટુ બિગિન્સ ગુડ્સ. ઇટ્સ ઇન્ટેન્ડ ટુ યુટિલાઇઝ ધ disengagement capacity in the business A in the product B or C equal. એટલે હવે અહીંયા ટૂંકમાં શું કરે છે, આ એ વ્યક્તિ હતો, આ બી છે, આ સી છે. હવે સતત છે ને આ બિચારો ખોટ કરે છે. શું કરે છે, સતત ખોટ કરે છે. ત્યાર પછી ઇક્વલમાં આપે છે, એટલે ટૂંકમાં આનો જે નફો હશે અંદાજે મળ્યો આપણે 100 ધારી લઈએ. અહીંયા જો 100 રૂપિયા હોય તો આને ઇક્વલમાં દેવાનું, તો આને 50 મળે, આને 50 મળે. આ રીતે હોય છે. દાખલા તરીકે જો અહીંયા 10 રૂપિયા હોય, શું હોય, બી પાસે કેટલા હોય 10 રૂપિયા. ચલો તો 10 હોય તો કેટલા કરવાના હોય તો કે 5 અને 5. તો આઈ હોપ કે જો તમને જ્યારે દાખલાની શરૂઆત કરી ત્યારે 20% કીધું હતું, એની પાસે કેટલા છે 20%. આવું તમને રકમમાં કીધું છે. જો તમને બતાવી દઉં, જો અહીં શરૂઆતમાં રકમ લખેલી છે, તમે જોઈ શકો છો, એમાં 20% હતું. જોઈ લ્યો. ચલો દેખાય છે બધાને કે કેપેસિટી એન્ગેજમેન્ટ તો 20% છે, તો ઓલા બે પાસે 40% છે. તો હવે તમે જો આ 40 છે અને આની પાસે 40 છે, તો આના 20 છે, એના તમારે શું કરવાનું, 10 આને દેવાના એટલે 50 મળી જાય, અને 10 આને દઈ દો એટલે આને કેટલા મળી જાય, 50 મળી જાય. ચલો આ રીતે આપણે દાખલો ગણવાનો હોય છે. પર્ટિક્યુલર હવે આપણને આપી જો વધારાના એડજસ્ટમેન્ટ આપેલા છે, અને એડજસ્ટમેન્ટ કહેવાય છે સ્ટુડન્ટ્સ. હવે મટીરિયલ આપેલું છે બીમાં કેટલું છે તો કે 10%, એટલે વધારાનું આપણે પ્લસ કરવું પડશે, અને 12% આપેલું છે. પછી વેજીસમાં 5% આપેલું છે, સેલિંગ પ્રાઇસમાં 5%, 8%. તો વિદ્યાર્થી મિત્રો આ બધી રકમ છે ને મટીરિયલ, વેજીસ ને સેલિંગ પ્રાઇસ એ બધી જો અહીં આપેલી છે મટીરિયલ. જો મટીરિયલ આપેલું છે, પેન્સિલ વારે વહી જાય છે. મટીરિયલ છે, વેજીસ છે અને સેલિંગ છે. જો આ બધી વસ્તુ તમને આપેલી જ હોય છે સ્ટુડન્ટ્સ, તો તમારે બધું વાંચવું પડે. પછી ધેર વિલ બી નો ચેન્જ ઇન ધ ફિક્સ કોસ્ટ, કે ભાઈ ફિક્સ કોસ્ટમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. તો જો ના પાડે છે તો પછી ન કરાય. તો અહીંયા જો ફિક્સ કોસ્ટ છે જો અહીંયા ફિક્સ કોસ્ટ આપેલું છે આ, તેમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નહીં. પછી શું કીધું છે, યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર અ સ્ટેટમેન્ટ ઓફ પ્રોજેક્ટ profitability and advise the management as the to the whether he scam may be adoption. હવે તમારે એને એડવાઇસ દેવાની છે, અને જો પ્રોફિટ કોણ કરશે, બી અને સી કરશે. કેટલો પ્રોફિટ કરે છે એ તમારે એમાં ચેન્જિંગમાં બતાવવાનો છે. આ વાત હતી અંગ્રેજી મીડિયમની. હવે આપણે ગુજરાતી વિદ્યાર્થી મિત્રો એની વાત કરી કે મલઈ મેન્યુ કંપની લિમિટેડ છે, 3 વસ્તુનું ઉત્પાદન કરે છે, એને લગતી વસ્તુ આપેલી છે. હવે અહીંયા તમને શું આપેલું છે તો કે માલમાં જે લેવાયેલ શક્તિ છે 20% છે, આની પાસે 40%, આની પાસે 40% છે, અને ત્યાર પછી ઉત્પાદન એકમ 5000, 10000 અને 12000 છે. હવે માલ સામાનના તમને કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, માલ સામાનમાં 25, 40 અને 45, એટલે કે એ બી સી બધાના નામ આપેલા છે. પછી અહીંયા 20 છે, 18 છે અને 18 છે, એ મજૂરીના છે. પછી ચલિત પરોક્ષ ખર્ચના 9, 12 અને 15 છે, અને
સ્થિર ખર્ચના કેટલા છે 10, 12 ને 18 છે. પછી કુલ પડતર આપેલી છે, એકમ દીઠ વેચાણ આપેલું છે, અને જો નફો અને ખોટ, તો આ જે છે એ ખોટ કરે છે અને આ બે શું કરે છે પ્રોફિટ કરે છે. પછી સંચાલકો વસ્તુ એનો ધંધો બંધ કરવાની દરખાસ્ત કરે છે. એટલે સંચાલક કે ભાઈ તું હવે એ ઘર ભેગું કરી દે છે, એને શું કહે છે તું ઘરે વયો જા. શું કીધું? ઘરે વયો જા, કારણ કે આ ધંધો કરે છે એ સતત શું કરે છે ખોટ કરે છે. તો છેલ્લા થોડા વર્ષોથી ખોટ દર્શાવે છે અને બાકીની બે વસ્તુઓ સારું છે, તો એ છે એ ધંધો બંધ કરીને ફાજલ શક્તિ કરી એ શું કોને આપશે? તો કે બી અને સી ને સરખી રીતે આપે છે. તો જો એ સમજાવી દઉં સરખી રીતે કોને કહેવાય. દાખલા તરીકે આના જે 20 રૂપિયા છે એના બે સરખા ભાગ કરી નાખવાના. તો આના બે સરખા ભાગ કરો તો અહીંયા 10 મળે, અહીંયા 10 મળે. એટલે અહીંયા જે 40% છે ત્યાં કેટલા કરી નાખવાના? 50% કરવાના છે. પણ એ નવું કંપનીનું ઉત્પાદન કરશું ને ત્યારે હું બતાવીશ તમને કેમ કરવો નહીં. પછી શું કીધું છે કે હવે સરખી રીતે ઉપયોગ ઈરાદો રાખવામાં આવે છે અને માલ સામાન આપેલું છે. પાછું જો તમને વધારાની વિગત આપી છે, અંદાજિત વધારાની, એટલે આ ભવિષ્યની કિંમત કહેવાય. ચલો, માલ સામાનમાં તમને 10% આપેલા છે બીમાં, અને જ્યારે સીમાં કેટલા છે 12% છે. મજૂરીમાં 5%, તો સીમાંય 5% છે. વેચાણ કિંમત 5% અને 8% છે. સ્થિર પરોક્ષ ખર્ચ જે તે છે એ જ રહેવાનું છે, એમાં કંઈ ફેરફાર થશે નહીં. જો ગુજરાતીમાં થોડુંક સમજવું નહીં, બહુ આમ થોડુંક ટપી પડી જાય, કારણ કે વર્ડ એવા હોય ને એટલા માટે કે સ્થિર પરોક્ષ ખર્ચા તે જ રહેશે. તો જો આને 1-2 વાર વાંચવું પડે, ઉતાવળમાં વાંચી જાવ ને તો પાછો મિનિંગ ન ખબર પડે. અને તમારે અંદાજિત નફાકારકતા દર્શાવતું પત્રક છે તૈયાર કરવાનું છે. એટલે અંદાજિત એટલે ભવિષ્યનું બતાવવાનું છે અને યોજના અમલમાં મૂકવી કે તે અંગે સલાહ આપવાની છે. એટલે દાખલા તરીકે એ ઘરે વયો જાય તો બી અને સી ધંધો ચાલુ રાખે તો નફો મળે, તો હા નફો મળતો હોય તો એને સલાહ દેવાની કે ભાઈ તમે ધંધો ચાલુ રાખો. જો નફો ન મળે, ખોટ મળતી હોય તો આ બેને કહેવાય તમે બે ઘર ભેગા થઈ જાઓ. ચલો, આ ટાઈપનો દાખલો છે. ચલો, તો સૌપ્રથમ પહેલાં તમે એક હું સ્ટેટમેન્ટ કહીશ, તમે અડધા પેજનું ગાર નાખજો. અંદાજે તમે 20 લીટીનું ગાર નાખજો. 20 લીટીમાં એ વધવાની છે, પરંતુ વ્યવસ્થિત કરવું હોય તો લીટી છોડવી પડે, અને એક પેજ કરો તોય ચાલે, કાંઈ એમાં કાંઈ ખોટું નથી. ચલો, મારી સાથે કરવું હોય તો પણ ચાલશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો જો હું પહેલાં તમને સ્ટેટમેન્ટ બતાવી દઉં છું કે વર્તમાન પરિસ્થિતિએ દર્શાવતું પડતર નફાનું પત્રક, એટલે કે આને ઓલ્ડ સ્ટેટમેન્ટ કહેવાય. શું કહેવાય? ઓલ્ડ સ્ટેટમેન્ટ. જો લખ્યું છે કન્ટ્રીબ્યુશન પર યુનિટ, કે આપણે કેટલા યુનિટનું છે 5000, 10000, 12000. એટલે પહેલાં આપણે ABC ત્રણેયનું બનાવશું, પછી હું BCનું જ બનાવીશ. કોનું બનાવીશ? BCનું. અને તમે આ ટાઈપનું જો સ્ટેટમેન્ટ બનાવી શકો છો. 1, 2, 3, 4 અને 5, 5 બોક્સ છે. ચલો, આ રીતે 5 બોક્સ તમારે દઈ દેવાના છે અને આખું પેજ છે એ ડ્રો કરી નાખજો. જો આખું કરો તો તમને મજા આવશે. લીટી છોડવી હોય તો છોડી શકો છો. પછી આ ગણતરી છે. હવે એ ગણતરીનું પેજ છે ને એ બીજા પેજમાં તમારે લઈ લેવું. ચલો, આ ગણતરી છે હું તમને સમજાવીશ, અને ત્રીજા પેજમાં પાછું આ એક તમારે કરવું પડશે. 3 પેજમાં દાખલો થશે. વ્યવસ્થિત કરવો હોય ને તો, બાકી તો 2 પેજમાં પતી જશે, પરંતુ તમારે વ્યવસ્થિત કરવું હોય તો તમે 3 પેજ કરી શકો છો. ચલો, અહીંયા તમારે સેમ પાછું, અહીંયા હવે તમારે પાછું કોનું, તો કે એનું કાઢી નાખવાનું, બી અને સીનું બને છે. તો આ રીતે તમે સ્ટેટમેન્ટ પહેલાં દોરી શકો છો. તમારે દોરવું હોય ને એટલા માટે હું તમને બતાવું છું કે ભાઈ તમે મારી સાથે કરવું હોય એક વિગત, તો તમે આ રીતે 3 પેજમાં દાખલો ગણી શકો છો. ચલો, તો હવે આપણે દાખલાની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. ચલો, તો સૌપ્રથમ હવે આપણે આ વિગત ક્યાંથી લખી છે? તો ભાઈ પહેલાં તો ઓલ્ડ, અહીંયા લખ્યું છે ઓલ્ડ કન્ટ્રીબ્યુશન પર યુનિટ, એવું લખ્યું છે. તો જો પહેલાં અહીંયા લખ્યું છે ઓલ્ડ, એટલે કે આ વર્તમાન છે, જે તાર હાલમાં જે છે ને એ. તો એના ઉપરથી આપણે જો આ બધું બનાવવાનું હોય છે તો તમે આ લખતા જજો મારી સાથે. ચલો, આ લખતા જાજો. શું લખવાનું છે? પર્ટિક્યુલર, એટલે વિગત લખવાનું છે. અંગ્રેજી મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, જેને જે લાગુ પડે છે એ રીતે જ લખજો, કારણ કે બંને વસ્તુ તમારે લખવાની જરૂર નથી. ત્યાર પછી આપણે 5000 યુનિટ આપેલા છે, 10000 આપેલા છે, 12000 આપેલા છે, અને ટોટલ અહીંયા કરવો પડે છે. ચલો, આ યુનિટ બતાવી દઉં છું. 5000, 10000 એ રકમમાં આપેલો છે, જો અહીં તમે ગુજરાતી મીડિયમમાં જોઈ શકો છો. ચલો, છે આપણી પાસે એકમ, અને અંગ્રેજીમાં સેમ જ છે, એટલે આપણે ગમે એકમાં રકમ બતાવવું તોય ચાલે વિદ્યાર્થી મિત્રો. ચલો ફ્રેન્ડ્સ, આવી રીતે તમારે સમજવાનું હોય છે. હવે આપણે આગળ વાત કરી તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વિગત જે હું કહેતો જાઉં એ તમારે ધ્યાનમાં રાખવાની છે, એટલે જેથી કરીને તમને પ્રોબ્લેમ ન પડે. તો હું તમને કહું છું એ રીતે મારી સાથે લખતા જ જાજો, તમને બહુ મજા આવશે. અને હું વિગત બતાવીશ. તમારી પાસે રકમ ન હોય તો ટેન્શન નથી લેતા, મારી પાસે છે જ. અને હા, રકમ તમારે જોતી હોય તો SCCની એપ્લિકેશન ડાઉનલોડ કરજો, ત્યાંથી તમને મળી જશે. કારણ કે ત્યાં તમારે શું કરવાનું છે, એમકોમનો એક સિલેબસ હશે, એ પરચેસ કરવાનો છે. એ પરચેસ કરો છો એટલે આ બધા ટાઈપના વિડીયો લેક્ચર તમને જોવા મળશે, સાથે PDF પણ તમને જોવા મળશે. અને 5 આપણે જે તમારા જે સબ્જેક્ટ છે એની બધી PDF છે એની અવેલેબલ થઈ જશે. હવે વેરિયેબલ કોસ્ટ એવું લખેલું છે, અને માલ સામાન અહીંયા આપેલો છે. તો જો આપણે વેરિયેબલ એટલે કે અહીંયા પહેલાં વેરિયેબલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. વેરિયેબલમાં આપણી પાસે 3 વસ્તુ હતી.
કેટલી વસ્તુ હતી? 3. 1 2 3. જો મેં કાળી પેનથી લખ્યા છે, જો મેં નંબર આપેલા છે, તમને સમજાય ને એટલા માટે 1 2 ને 3 તમે નંબર આપી શકો છો મારી જેમ દેવા હોય તો. ચલો તો જો હવે પહેલાં માલ સામાન આપણે એવું લખેલું છે એકમ દીઠ પડતર. ગુજરાતીમાં શું કહેવાય? એકમ દીઠ પડતર. માલ સામાન 25 40 45. પછી મજૂરીના 20 18 18 અને ચલિત પરોક્ષ ખર્ચના કેટલા છે? 9 12 15. તો જો તમે જોઈ શકો છો પહેલાં આપણે એક એક વસ્તુ સમજાવું, નકર ઘણા લોકોને પાછું અઘરું લાગશે કે માલ સામાનમાં 25 છે, 40 છે બીમાં, અને સીમાં કેટલા છે? 45. ચલો 25, ચલો સમજાઈ ગયું. આ 25 ક્યાંથી આવ્યા છે, 40 ક્યાંથી આવ્યા છે, 45 આવ્યા છે. પછી મજૂરીના 20 છે, 18 છે, 18 છે. ચલો જોઈ લ્યો આપણે મજૂરીના કેટલા છે? 20. તમે જોઈ શકો છો, તમને લીટી કરીને સમજાવી છે એટલે જેથી કરીને પ્રોપરલી સમજાય. અને મારે તમને ટૂંકા 2-3 દાખલા જ ગણાવવા છે એટલે જેથી કરીને તમારો કન્સેપ્ટ છે એ મેળ બેસી જાય અને તમને આવડી જાય. ચલો અને આ તમારો શું છે? ચલિત પરોક્ષ ખર્ચ છે 9 12 અને 15. ચલો ચલિત છે 9 12 15. ચલો આ પહેલું સમજાઈ ગયું. તો હવે આપણે અંગ્રેજીમાં કહી જ દઉં વિદ્યાર્થી મિત્રો કે તમારે કઈ કઈ વિગત આવશે. તો કે જો ભાઈ અહીંયા પહેલું મટીરિયર આવશે. આ મટીરિયર છે, એની રકમ આપણે લીધી હતી, તમે લખી લીધું હોય ને. હવે તમે જોઈ શકો છો, ભલે અંગ્રેજીમાં મેં લખ્યું હતું મટીરિયર છે, વેજીસ છે, વેરિયેબલ છે. તો વેજીસમાં કેટલા આવે? 20 આવે, 18 આવે અને 18 આવે. પછી વેરિયેબલ એટલે કે OH કરો તો હાલો, વી અને O. તો આવી રીતે તમે ટૂંકમાં લખી શકો છો. તો ખાસ યાદ રાખજો કે વેરિયેબલ ઓવરહેડ છે એમાં 9 12 અને 15. તો તમે આ ફ્રેમ છે એ બધું જોવાનું છે અને તમે મારી સાથે લખશો તો તમને બહુ મજા આવશે, દાખલો ઇઝી લાગશે. ચલો આ 3 વિગત લખાઈ ગઈ છે. ખાલી ઊભું પત્રક બનાવવાનું છે, સ્ટેટમેન્ટ બનાવ છે. હવે નંબર 4, હવે આપણે આનો સરવાળો કરવાનો. કોનો? તો કે ચલિત પડતર. ચલિત પડતરમાં 3 વસ્તુ હતી. કેટલી વસ્તુ હતી? 3. તો ચલો હવે આપણે આ 25 20 અને 9 આનો સરવાળો કરો તો કેટલો આવે છે? 54. ચલો 54 આવી જાય છે, 54 આવી જાય છે કુલ ચલિત પડતર. અને તમને લખીને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, જો આવું સરસ મજાનું PDF તમે લેશો તેના ફાયદા આ થશે કે બધી વર્કિંગ નોટ આપણે લખશું, તમને આરામથી દાખલો સમજાઈ જવાનો છે. ત્યાર પછી 40 18 અને 12નો સરવાળો કરો 70 આવશે. પછી 45 18 અને 15નો સરવાળો કરો 78 આવશે. ચલો નંબર 4 મળી ગયો છે. પછી નંબર 5 આવશે બાદ કરવાનું છે વેચાણ કિંમત. ચલો વેચાણ કિંમત એટલે સેલ્સ વેલ્યુ. ચલો સેલ્સ વેલ્યુ કેટલી આપેલી છે? વેચાણ કિંમત પહેલાં ગુજરાતીમાં જોઈ લેશું. એકમ દીઠ વેચાણ કિંમત જો અહીં લખ્યું છે એકમ દીઠ વેચાણ કિંમતો કેટલું છે? 60 92 અને 112. ચલો ડન. તો હવે આ રકમ છે એ બાદ કરવાની છે. તો જો હવે ગુજરાતીની જોયું તો અંગ્રેજીમાં જોઈએ જ લઈ કે સેલિંગ પ્રાઇસ. ચલો લખેલું છે સેલિંગ પ્રાઇસ પર યુનિટમાં કેટલા છે? 60 રૂપિયા, 92, પછી 112 રૂપીસ. ચલો હવે આપેલું છે. ચલો મારી સાથે લખવાના આ ફાયદા રહેશે કે તમને દાખલો છે એક જ વારમાં સમજાઈ જશે. ચલો આ આપણને મળી ગયું. ચલો હવે નંબર 6માં એવું લખ્યું છે 4 - 5. 4 - 5 એટલે શું? આ જે રકમ છે એમાંથી આ રકમ માઇનસ કરવાની છે. શું કરવાની છે? ચલો બાદ બાકી કરી નાખજો 3 રકમ. ચલો તો હવે આ તમારે માઇનસમાં નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, આ કન્ટ્રીબ્યુશન છે, સ્ટેટમેન્ટ આમ જ રાખવાનું છે. એટલે કાંઈ માઇનસ ન કરતા, કારણ કે આ યુનિટ આપણે શોધી છીએ એટલા માટે આ એની પ્રાઇસ છે. ચલો તો હવે અહીંયા શું છે? 54માંથી આપણે 60 બાદ કરીએ તો 6 મળશે, 70માંથી 92 બાદ કરીએ તો 22 મળશે, અને પછી 78માંથી 112 બાદ કરીએ તો 34 મળશે. ચલો આ ડન છે. હવે આ તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે મળ્યું છે એ. અને ત્યાર પછી જો હવે 7 નંબરમાં આપણે લખવાનું છે કુલ ફાળો. તો ટૂંકમાં જો હવે આ જે 6 રૂપિયાનો ફાળો આપે છે, આ 22નો ફાળો આપે છે અને આ 34 રૂપિયાનો ફાળો આપે છે. હવે આ એટલે કોણ? તો કે નામ આપી દો, આને A કહેવાય, આ B કહેવાય, આ C કહેવાય. એનો ફાળો 6 રૂપિયા છે, પછી 22 છે અને 34 છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ એકમ. તો એકમ કેટલા હતા? અહીંયા તમે એકમ જોઈ શકો છો 5 હતા. 5000, 10000 અને 12000. ચલો તો હવે ગુણાકાર કરવાનો છે. આ જે એકમ છે ને અને એ આપણને રકમમાં આપ્યું હતું. ચલો આ 9 નંબર છે, આ તમે ખબર પડી ગઈ છે 5000 × 10. ચલો સોરી આપણે એ નથી કરવાનું, પહેલાં આપણે 7 નંબર શોધવાનું છે. હા 30000 વાળું. ચલો તો 5000 ગુણ્યા કેટલા કરવાના? 6. પછી આપણે 10000 1 ગુણ્યા કેટલા કરવાના? 22. આ જે જવાબ મળ્યો ને અને ત્યાર પછી શું કરવાનું છે? 12000 × 34. તો જો અહીંયા તમને બધું પર્ટિક્યુલર બતાવું છું અને આનો તમે ગણો કરો તો કેટલા થાય? તો કે 6 × 5 = 30 એટલે કેટલા થશે? 30000. પછી 22 × 10 એટલે 2,10,000 અને 12 × 3400 એટલે 408 એટલે કે લગભગ 4,08,000 જવાબ આવે છે. હવે આ ત્રણેયનો તમે સરવાળો કરી નાખો વિદ્યાર્થી મિત્રો, એ તમારે અહીંયા ટોટલમાં મૂકી દેવાનો છે 6,58,000. ચલો ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં કહેતો જઈશ. અને હવે તમારી પાસે જે એકમ સ્થિર ખર્ચા, તો સ્થિર ખર્ચામાં તમારી પાસે ફિક્સ કોસ્ટ હતી.
તો યુનિટ તો વિદ્યાર્થી મિત્રો આ જ રહેશે. યુનિટ કેટલા છે આપણી પાસે? અહીંયા 5000 છે, પછી અહીંયા કેટલા છે તમારી પાસે? 10,000 યુનિટ છે, અને ત્યાર પછી કેટલા છે? 12,000 યુનિટ છે. પરંતુ હવે અહીંયા પ્રાઇસ કોની લેવાની છે? તો કે ફિક્સ ખર્ચા. તો ફિક્સ ખર્ચાની રકમ છે આપણને ઉપર આપેલી છે, જો તમે જોઈ શકો છો. ચલો અહીંયા લખ્યું છે ફિક્સ. ફિક્સ એટલે શું કહેવાશે? અંગ્રેજીમાં એને ફિક્સ કીધું છે, ગુજરાતીમાં એને શું કહેવાશે? સ્થિર. જો તમે જોઈ શકો છો 10, 12 ને 18, તો તમે બસ સિમ્પલ ગણતરી કરી નાખો કે 5000 ગુણ્યા કેટલા કરશો? 10. પછી કેટલા કરવાના? પછીના યુનિટ કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે 10,000 યુનિટ છે. 10,000 ગુણ્યા કેટલા કરવાના? 12. અને ત્યાર પછી કેટલા છે? 12,000 યુનિટ છે. તો 12,000 યુનિટ ગુણ્યા કેટલા કરવાના? 18. ચલો આ ટાઈપની ગણતરી કરવાની છે. ચલો, અને આ યુનિટ છે એ મેં 5000, 10,000 ને 12,000 અહીંથી લીધા છે. અને અંગ્રેજીમાં બતાવી દો વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખેલું છે ફિક્સ ઓવરહેડ એવું લખ્યું છે. આપણે ફિક્સ ઓવરહેડ એવું લખ્યું છે. તો તમે જોઈ શકો છો 10, 12 ને 18. અહીંયા ગણતરી બતાવી દઉં છું. જો અહીંયા ગણતરી કરી છે 10. જો આપણે આ રકમ લીધી છે એ ક્યાંથી લીધી છે? આ 10 અહીંયા છે, તમે જોઈ શકો છો. પેન બદલાવું, પછી 12 છે તો અહીંયા 12 છે, અને 18 છે, 18 છે, અને યુનિટ તો અહીંયા લખ્યા છે 5000, 10,000 ને 12,000. ચલો ડન. તો જો આ બધું તમને અહીંયા પર્ટિક્યુલર સમજાવી દઈશ, એટલે જેથી કરીને કોઈને કાંઈ ક્વેશ્ચન જ નહીં રહે. ચલો શાંતિથી ગણશું, નિરાતે ગણશું, મજા આવશે એવી રીતે જ ગણશું, તમને સમજાય એવી રીતે. ચલો પહેલાં આપણે 50,000 મળી જાય છે. ચલો ડન. તો જો આની ગણતરી તમે જોઈ શકો છો. અહીંયા જો 8 નંબરમાં મેં લખ્યું છે 5000 ગુણ્યા 10 એટલે 50,000, પછી 10,000 ગુણ્યા 12 એટલે 1,20,000, અને 12,000 છે એને ગુણ્યા 18 એટલે 2,16,000. અને ગણતરી તમે જોઈ શકો છો. આ ગણતરી તમારે જ કરવાની હોય છે એટલા માટે. ચલો ડન. હવે બધા લોકોને સમજાઈ ગયું હશે આઈ હોપ. ચલો આ તમને ખબર પડી ગયું, આઈ ખબર પડી ગઈ, આઈ ખબર પડી ગઈ. ચલો ડન. અને હવે આ રકમ છે એ તમારે માઇનસ કરવાની છે. શું કરવાની છે? માઇનસ. 6,58,000 છે, એમાંથી 3,86,000 માઇનસ કરો. ચલો 3,86,000 બાદ કરો એટલે 2,72,000 આવે. અને વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ છે ને 2,72,000 એ બે રીતે મળશે તો જ એ સાચો પડશે. બંને રીતે સાચો હોવો જોઈએ. બંને એટલે કઈ રીતે? તો કે હવે તમારે શું કરવાનું છે? બાદ બાકી કરવાનું છે. જો અહીં લખ્યું છે 7 - 8 એટલે 30માંથી તમારે 50 બાદ કરવાના એટલે 20,000 મળે. 2,20,000 છે એમાંથી 1,20,000 બાદ કરો એટલે 1,00,000 મળે. 4,08,000 છે એમાંથી 2,16,000 બાદ કરો એટલે તમને 1,92 મળે. ચલો, અને આ જવાબ છે એ બે રીતે મળશે. તો પહેલાં 6,58,000માંથી મેં કીધું હતું 3,86,000 બાદ કરો એટલે 2,72 મળે. અને હવે અહીંયા પ્લસવાળી રકમ કેટલી છે? આપણી પાસે 2 છે. આ બેનો સરવાળો કરો. ચલો આ બેનો સરવાળો તમારે કરવો પડશે. શાંતિથી ગણો અને જવાબ આવશે 2,92,000. ચલો આવે છે આ રીતે તમારો જવાબ હશે કંઈક 2,92,000. પરંતુ એમાંથી માઇનસ શું કરવાના છે? 20,000. એ કયા? આ જે રકમમાં આપેલા છે એ. ચલો બંને રીતે જવાબ આવી જાય છે. તો કે હા, બંને રીતે સાચો છે. 2,72,000. જો આ પહેલું ઓલ્ડ પત્રક હતું. હવે આપણે એના ઉપરથી શું કરવાનું છે? હવે અહીંયા રકમમાં આપણને ચોખવટ કરી છે કે સંચાલક વસ્તુ એ ધંધો શું કરે છે? બંધ કરવાની દરખાસ્ત કરે છે. શું કામ? કારણ કે એ ખોટ કરે છે એટલા માટે. છેલ્લા થોડા વર્ષોથી ખોટ દર્શાવે છે. તો બાકીના બે વસ્તુઓનું ચિત્ર સારું હોવાથી કારણે, એટલે કે પ્રતિષ્ઠા કહેવાય. ચિત્ર એટલે જો આ લોકો વર્ડ જ એવા વાપરે ને ગુજરાતીમાં કંઈ ખબર જ ન પડે કે ભાઈ ચિત્ર એટલે શું. અહીંયા ક્યાં ચિત્રની વાત થઈ છે? પરંતુ અહીંયા ધંધો અહીંયા સારી પ્રતિષ્ઠા છે, સારી છાપ કહેવાય. શું કહેવાય? છાપ સારી કહેવાય. અને ધંધો એ છે એ બંધ કરવાની ફાજલ કરે છે, અને એની શક્તિ છે બી અને સીના ધંધામાં સરખી રીતે ઉપયોગ કરવાનો કહે છે. તો હવે આ જે નફો છે ને બી અને સીને વેચી દેવાનો. કયો? તો કે આ જે 20% જે છે ને એ, આ જે 20% છે એ કોને કોને દેવાના? તો કે આને 10% દેવાના, આને 10% દેવાના. તો હવે નવું પત્રક બનાવવું પડશે. ચલો તો આ તમને ખબર પડી ગઈ. અને હવે અહીંયા જો મેં બધું લખ્યું છે તમે લખતા જજો. અને હા, એવું લાગે તો નિરાતે લખો તોય ચાલશે. તો આનું પેજ છે તમે બીજું પેજ છોડી દેજો, ડાયરેક્ટ ત્રીજા પેજમાં કોષ્ટક બનાવજો. આ ન લખવું હોય ને તો પછી નિરાતે લખજો. તો કે એનો ધંધો છે એ બંધ કરવાનો છે અને તેની ઉત્પાદન શક્તિ બી અને સીને વેચી દે છે. તો આ વિદ્યાર્થી મિત્રો મેં ક્યાંય લખ્યું નથી હો. આ બધુંય મેં રકમમાંથી જોઈને લખ્યું છે. જો તમને ખબર કેમ પડે? આ બધુંય રકમમાંથી લખવાનું હોય છે. ક્યાંથી? કે રકમમાંથી જ લખવાનું છે. જ્યાં લખ્યું છે સંચાલક એ ધંધો બંધ કરવાનું કહે છે અને પોતાની શક્તિ કોને આપે છે? તો લખ્યું જ છે. જો અને અહીંથી ટૂંકમાં મેં લખી નાખ્યું છે કે એનો ધંધો બંધ કરે છે અને એ શક્તિ કોને આપે છે? આને આપવાનો ઈરાદો છે બી અને સીને. જો આ બધું અંગ્રેજીમાં આપેલું હોય, આવું ક્યાંય આપણે ગોતવા જ ન જવું પડે. ક્યાંય આપણને ઘણા લોકોને એમ થાય કે સાહેબ આપણને ન આવડે તો બધું રકમ વાંચી લો ને તો બધું આવડી જાય. અહીંયા શું લખ્યું છે
કે કેપેસિટી બિઝનેસ છે એ કોને કોને આપી છે, પ્રોડક્ટ બી અને સીને ઇક્વલમાં આપી દે છે. બસ અહીંથી પૂરું. કાં તો હથી લખી નાખો ડિસએન્ગેજમેન્ટ. ચલો, જો આ બધું લખતા આવડી જાય ને તો તમે રાજા બની જાઓ અને દાખલા છે એ તમે પરફેક્ટ આવડશે. તો હવે આમાં કાંઈ નથી. 20% હતા અને મેં 10% કરી નાખ્યા. આ તો મેં તમને ઓલરેડી પહેલાં જ સમજાવી દીધું હતું. આ તો મેં તમને સરસ મજાની ગણતરી કરી દીધી છે. 10% જો અહીંયા 2 કટકા કરી નાખ્યા, 50%. હવે આપણે કેપેસિટી જોવાની છે. તો બી અને સી માટે નવા એકમ કરવાના છે. તો બી અને સી માટે જો બી અને સી માટે એના નવા એકમ એટલે શું, તો કે જો એની પાસે એકમ તો આ જ રહેશે 10,000 ને 12,000. જો અહીં જે શરૂઆતમાં આપ્યા ને એ કયા એકમ તો આ જ રહેશે 10,000 ને 12,000. આ જ લેવાના છે, પરંતુ એ ટકાવારી 50માં ફેરવવાની છે. હવે 50% થાય છે. તો હવે ત્રિરાશિ મૂકવાની હોય, બીજું કાંઈ છે નહીં. તો કે જો અહીંયા બી માટે કેટલા હતા, કે અહીંયા લખ્યું છે ઉત્પાદન શક્તિ આની 40% હતી. તો 40% કેટલા હતા, 10,000. તો 50 કેટલા, ચલો ત્રિરાશિ મૂકી નાખો અને ગણતરી કરી નાખવાની હોય. ચલો અહીંયા શું કરવાનું કે આ રીતે ગણતરી કરવાની હોય, બીજું કાંઈ છે નહીં. અને છેદમાં કરી લેવાના 40. ડન. ચલો આ આવડી જશે અને 12,500 એકમ મળી જશે. તો હવે સીનું તમને આવડી જ જાય ને વિદ્યાર્થી મિત્રો. એ હું ન કરાવું તો આવડી જઈશ. કઈ રીતે કે ભાઈ 40 કેટલા છે, 12,000. તો 50 કેટલા, એટલે 12,000 ગુણ્યા 50 અને છેદમાં 40 એટલે 15,000 એકમ મળે. તો હવે નવા એકમ મળી ગયા છે 12,500 અને 15,000. હવે એકમ એટલે યુનિટ થાય ભાઈ. હવે એકમ એટલે શું થાય, યુનિટ. તો હવે એનું અંગ્રેજી મેં નથી લખ્યું તો એ ચાલશે અને તમને ખબર જ છે કારણ કે સાહેબે અહીંયા લખ્યું છે એટલે. ચલો ડન. હવે આપણે નવું પત્રક બનાવવાનું છે. હવે ન્યૂ પત્રક સેમ ટુ સેમ જો તમે ત્રીજા પેજમાં બનાવ્યું હતી. ગણતરીમાં કાંઈ નહોતું, આ તો તમને પરફેક્ટલી સમજાય એટલા માટે મેં આપણે બધું લખ્યું છે. અને આવું તમે કોઈ મટીરિયલ લો તો એમાં લખેલું ન હોય અને એમાં જાતે આપણે શું કરવું પડે, મથવું પડે તો મળે. ચલો વિડીયો લેક્ચર તમારે જોવા હોય તો હજી કહું છું એસજીસીની જે એપ્લિકેશન છે એ તમે ત્યાં જોડાઈ જજો. ત્યાં તમને આ પીડીએફ મળી જશે. તમે ઝેરોક્સ કાઢીને આરામથી દાખલા ગણી શકો છો. વિડીયો લેક્ચર એ પણ તમે જોઈ શકો છો. ત્યાં તમને મજા આવે એ ટાઈપનું છે અને બધું મટીરિયલ છે ત્યાંથી પ્રોવાઈડ થઈ જશે. કોઈ મટીરિયલ લેવાનું બાકી હોય તો ખોટો ખર્ચો ન કરો હોય તો આ ટાઈપનું તમે અહીંથી તમે ઓછા પૈસે અને સરળતા રીતે આઈએમપી ટોપિક પણ મેળવી શકો છો. આ એવું પ્લેટફોર્મ છે જ્યાં વિદ્યાર્થીઓને ટ્રસ્ટેડ હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે નવા યુનિટ લખ્યા કયા 12,500 અને 15,000. જો આ બધુંય તમને સરસ મજાનું આપણે લખશું સ્ટેટમેન્ટ શોવિંગ ધ ન્યૂ કન્ટ્રીબ્યુશન પર યુનિટ. હવે જો અહીંયા ન્યૂ નામ લખ્યું, મેં કાંઈ નથી કર્યું, ખાલી ન્યૂ કર્યું છે. માં ઓલું ઓલ્ડ હતું અને અંદાજિત પડતર નફા પત્રક કહેવાશે. હવે ચલિત ખર્ચા આપણે પાછા લેવાના છે. તો ભાઈ ચલિત ટકામાં આપણે કરીને તો એની પહેલાં હવાલો સમજવો પડે. તો જો આપણે હવાલાની વિગત છે એ ધ્યાનમાં લેવી પડે. જો અહીંયા લખ્યું છે બી અને સી માટે માલ સામાન છે. જો લખ્યું છે કિંમત અને પડતરમાં અંદાજિત વધારો લખ્યું છે. જો અહીંયા લખ્યું છે, જો અહીં વાંચવું પડે. કિંમત અને પડતરમાં વધારો છે, માલ સામાનમાં કેટલા છે અને અંગ્રેજીમાં બતાવી દે ભાઈ, નકર વળી એને ખોટું લાગી જાય કે સાહેબ તો ગુજરાતીમાં જ કરાવે છે. ચલો પછી એક્સપેક્ટેડ શું લખ્યું છે, રાઇસ ઇન ધ પ્રાઇસ ઓફ કોસ્ટ લખ્યું છે. રાઇસ એટલે વધારો થયો. પાછો અહીંયા ભાત અને ચોખા ને એવું કાંઈ ન સમજતા. અહીંયા રાઈસ અને ઇન્ક્રીઝ એ કહેવાશે. એટલે આ બધું સમજવું પડે, નકર વળી પછી તમને એમ થાય કે સાહેબ અહીંયા ભાતની વાત કરી છે, ભાતના પૈસા ભર્યા. ચલો તો રાઈસનો સ્પેલિંગ કંઈક અલગ જ આવે છે, RICE આવશે, પણ અહીંયા તો એસ છે. એ પાછું આમાં શું થાય અંગ્રેજીમાં મિનિંગ એક સરખા હોય તો ઘણા લોકોને એવું થાય કે આ એક સરખું જ છે. ચલો હવે અહીંયા સ્પેલિંગ અલગ બદલી જાય. હવે મટીરિયરમાં જો કીધું છે ભાઈ 10% અને 12 સીમાં 12% છે. પછી વેજીસમાં કેટલા છે 5%. બેમાં સેમ છે. એ સેલિંગ પ્રાઇસમાં 5%, બીમાં અને આમાં 8% છે. બસ આવું આપણે ખાલી વધારો કરવાનો છે. અને એ ક્યાં કરવાનો, તો જો ભાઈ અહીંયા મટીરિયલની રકમ આપેલી છે, પછી વેજીસની રકમ આપેલી છે અને સેલિંગ પ્રાઇસ. તો જો હવે કઈ રકમ, તો જો અહીંયા મેં રાઉન્ડ કર્યા નહીં કે આના ઉપર ટકાવારી વધારો કરવાનો છે, કેના ઉપર, વેજીસ ઉપર અને મટીરિયલ ઉપર એ કરવાનો છે. જો મટીરિયલે કીધું હતું. ચલો તો મટીરિયલની રકમ કેટલી છે હવે અહીંયા જ સમજાવી દઉં, કાંઈ સમજવાનું નથી, ઓમ તો આવડી જાય એવું છે. આ 40% છે વિદ્યાર્થી મિત્રો. ચલો દેખાય છે તમને. આ જે 40 છે ને એ કોના છે, મટીરિયલના છે. તેમાં તમે 10% વધારો કરી નાખો. ચલો 40ના 10% વધે તો કેટલા થઈ જાય, 44 થઈ જાય કે ન થઈ જાય. તો હવે આના 10% કરો વિદ્યાર્થી મિત્રો. ચલો પોઈન્ટમાં જવાબ આવ્યો ને, હા ખબર જ હતી. પ્લસ સરવાળો કરવાનો છો. ચલો કેટલા ટકા થશે, 45માં તમારે શું કરાય, પહેલાં 45 કરાય, પછી વત્તા કરાય, પછી 10 કરાય ને પછી ટકા કરાય. ચલો ડન. ચલો 45ના તમારે શું કરવા પડશે, 10% કરવા પડશે. ચલો જવાબ જોતા જાજો એટલે જેથી કરીને ખબર ન પડે. ચલો અને 10% છે, ના સોરી 12% છે, તો ત્યાં 12% કરવા પડશે. 10% નહીં થાય, અહીંયા 12% કીધું છે. ચલો તો અહીંયા તમારે શું કરવાના છે, આ જે 45 છે ને એના તમારે 12% કરવાના છે. તો ચલો કેલ્સીમાં કરજો, 45 ગુણ્યા 12% એટલે 50.4 આવશે. ચલો ડન.
અને ગુજરાતીમાં જોઈ શકો છો ભાઈ, હજી એકવાર ગુજરાતીમાં કહી દઉં કે ભાઈ માલ સામાન છે અહીંયા 40 છે, એના 10% વધારો કરવાનો, અહીંયા 12% કરવાનો છે. ચલો તો 40ના તમે 10% કરો તો 44 થશે, અને અહીંયા તમે વધારો કરવાનો છે 45ના 12% પ્લસ કરવાના છે, એટલે 45ના 12% કરો એટલે 5.4 આવે, એટલે તમારો કેટલો જવાબ આવે તો કે ટોટલ શું આવશે આ રીતે જોઈ તો અંદાજે 50.4 આવશે. ચલો આની ગણતરી અહીંયા બતાવેલી છે, ટેન્શન ન લેતા. ન્યૂ પત્રક આપણે બનાવ્યું છે ને એમાં. ચલો તમે જોઈ શકો છો અહીંયા બધું હું તમને કન્ટેન્ટથી જ કહી 10% ને 12% લખ્યું છે. આ બી માટે છે, આ સી માટે છે. જો અહીંયા 10% વધારો છે, અહીંયા 12% છે. 45ના તમે 12% કરજો એકવાર ખબર પડે. ચલો 45ના 12% કરી નાખજો. 45 છે એના 12% કેટલા થશે? ચલો 12% કરી નાખજો. 45 છે એના 12%. ચલો કેટલો આવે છે આન્સર? 5.4. અને એ તમારે આમાં શું કરવાનું છે? પ્લસ કરવાનો છે. ચલો 2 મિનિટ. ચલો તો આપણે આવી ગયા હતા ત્યાં. ચલો જોઈ લીધું તમને. તો જો આ બધું તમને ટકાવારી ખબર હોવી જોઈએ કે 40, અને જો આ મેં લખ્યું છે તમને પ્રોપર સમજે એટલે 40ના 4 10%, 40ના 10% કરો એટલે 4 જ આવે, અને 44 થઈ જશે. પછી અહીંયા 12% કોને તો કે 45 છે એના 12% કરો એટલે 5.4 આવે, એટલે આ થઈ જશે. તો હવે બીજું તો તમને આવડી જ જાય. તો જો હવે અહીંયા તમને શું કીધું છે, હવાલામાં જુઓ, હવાલા સમજવા પડશે. ચલો તો જો અહીંયા મજૂરીના 5% 5% એવું કીધું છે, તો મજૂરીની રકમ કેટલી છે આપણી પાસે? તો ભાઈ આપણે ખાલી 2 જણાની રકમ જોવાની છે. તો કે ભાઈ બી અને સી બેના ઉપર 18%. તો ચલો 18ના 5% કરી નાખો. ચલો કયો કા 18ના, તો તમારે શું કરવાનું? 18 પહેલાં લખવાના કેલ્સીમાં, પછી 5 કરવાના, પછી ટકા કરવાના છે. ડાયરેક્ટ જવાબ આવી જશે 18.9. ચલો બંનેમાં 18.9 જ આવે, કારણ કે વધારો જોવો તો આપણે ડાયરેક્ટ સરવાળો જ કરવાનો છે. મારી જેમ ગણતરી તમારે નથી બતાવવાની ભાઈ, આ તો હું તમને સમજાય એટલે બતાવું છું. હા તમે અત્યારે લખો તો બતાવો, અત્યારે કંઈ ખોટું નથી. ચલો આ કંઈ ખોટું નથી, તમારે બતાવવું તમે બતાવી શકો છો. પછી ચલિત પરોક્ષ ખર્ચ છે એમાં કાંઈ કીધું નથી, તો એ બેઠે બેઠું લખી નાખવાનું છે. ચલો ચલિત પરોક્ષ ખર્ચ છે એ 9 છે, 12 છે ને 15 છે, અને આપણા જે કોષ્ટકમાં હતું એ જ લખી નાખ્યું છે 9, 12 ને 15. ચલો મળી જાય છે ને, મજૂરી નીચે છે. ચલો ત્યાં આપણે લખી નાખ્યું છે. ચલો 1 થી 2 3 વિગત પૂરી થઈ જશે. ચલો 3 વિગત પૂરી. હવે 4 નંબરમાં આપણને કીધું કુલ ચલિત પડતર. કુલ ચલિત પડતર કઈ રીતે મળે? સરવાળો કરવો પડે. 44 વત્તા 18.9 વત્તા 12 એટલે 74.9 મળે. પછી 50.4 વત્તા 18.9 વત્તા 15 એટલે કે 84.3 મળે. પછી વેચાણ કિંમત. તો ભાઈ વેચાણ કિંમત છે એટલે આપણે એ શોધવી પડશે. તો એના ઉપર 8% કીધું છે, સેલ્સ પ્રાઇસ છે એવું કીધું છું. ચલો હવાલો જોઈ લઈએ આપણે. ચલો અહીંયા લખ્યું છે વેચાણ કિંમત 5% ને સીમાં 8% છે, અને અંગ્રેજીમાં બતાવી દઈ સેલ્સ પ્રાઇસ 5% ને 8%. તો જો આપણી પાસે સેલ્સ પ્રાઇસ કઈ હતી એ, તો એ આપણી ઉપર જો કેટલા છે 5% કોના કરવાના? તો એ પહેલાં રકમ દેખાય એવી રીતે રાખી. ચલો બધાને દેખાશે પ્રોપરલી. ચલો અંગ્રેજી મીડિયમમાં પહેલાં આપણે સમજાવી દઈ કે ભાઈ આપણે બીના 5% અને સી, તો અહીંયા કેટલા છે આપણી પાસે સેલિંગ પ્રાઇસ? તો કે 92. ચલો 92ના પહેલાં કેટલા કરવાના છે? 5% કરવાના છે. વધારો ડાયરેક્ટ પ્લસની નિશાની દબાવી દેવાની, અને અહીંયા 112 આપ્યા છે. તો 112માં કેટલા ટકા કીધો છે વિદ્યાર્થી મિત્રો? 8%. ચલો અહીંયા પ્લસની નિશાની દબાવી દેજો. ચલો ડન. હવે અહીંયા તમે ડાયરેક્ટલી કરી નાખો. ચલો 92ના તમારે કેટલા કરવાના છે? 5% વત્તા કરવાના છે. ચલો જવાબ બોલી જજો. જવાબ કેટલો આવશે? 96.6. ડન. અને હવે તમે 112 છે એના કેટલા ટકા કરવાના? 8% ડાયરેક્ટ કરી નાખવાના છે, એટલે 129.6 સોરી 96 આવશે. કેટલા આવશે? 96. ડન. ચલો આ ગણતરી છે એ તમને બતાવી દઉં છું, તમને જોવા મળશે. તમે ટેન્શન ન લેતા, તમારે કાંઈ ટેન્શન નથી લેવાનું. તમે એસજીસી સાથે જોડાયેલા હોય એટલે તમારે જલસા જ કરવાના. ચલો મળી જાય છે 96.6. ચલો અને 112 છે, રકમ કેટલી છે? 112. એના તમે કેટલા કરો છો? તો કે 8%. ચલો 8% કીધું છે, અને જો અહીંયા ગણતરી લખી છે તમારા માટે, તમને સમજાય એટલા માટે. ડન. ચલો એટલે આ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. નાની નાની બધી વસ્તુ જો તમને ખબર હશે તો તમને ખૂબ જ મજા આવશે. એટલે કે 20.96 થઈ જશે. ચલો આવી જાય છે ને, કેલ્સીમાં જોઈ લેજો 20.96. અને ખરેખર તમારે ટકાવારી જો આ ગણતરી મેં દર્શાવી છે, તમારે ન દર્શાવી તો ચાલે. ચલો હવે આપણે ફાળો દેવાનો છે. તો ફાળો કઈ રીતે મળે? તો કે 6 = 4 - 5 એટલે 74.9 છે, એમાંથી તમારે 96.6 બાદ કરવાના છે એટલે 21.7 મળે. 84 છે 0.3 અને 120.96 બાદ કરવાને 36.6 રૂપિયા મળશે, સોરી 66 મળશે.
ત્યાર પછી 7 નંબરમાં ફાળો એટલે કઈ રીતે કે તમારી પાસે એકમ કેટલા હતા, નવા એકમ મળ્યા છે 12,500 અને જો આ આપણે શોધ્યા છે 12,500 કઈ રીતે શોધ્યા મેં બધું સમજાવ્યું છે અને 15,000 ચલો અને એને ગુણ્યા તમારે શું કરવાનું ફાળો એટલે ગુણ્યા એકમ, ચલો ફાળો ગુણ્યા એકમ. જ્યાં 7 નંબરમાં આ રીતે સૂત્ર બને છે તો આ સૂત્ર ખાસ યાદ રાખવાના. તો કે અહીંયા 12,500 છે, કેટલા છે 12,500 જ્યાં લખ્યું છે અને એને ગુણ્યા શું કરવાના છે 21.7. ચલો આનો ગુણાકાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, 2,71,250 આવી જાય છે. ચલો ડન. અને સેમ એવી રીતે હવે તમારે 15,000 ગુણ્યા કેટલા કરવાના, તો કે ભાઈ 15,000 યુનિટ છે એને ગુણ્યા શું કરવાનું 36.66. આનો ગુણાકાર કરી નાખવાનો છે સ્ટુડન્ટ્સ એટલે 5,49,900 મળશે. ચલો ડન. અને હવે તમારે આનો સરવાળો કરવાનો છે. કોનો સરવાળો, તો કે આ જે રકમ છે ને એનો. હવે આનો તમે સરવાળો કરશો એટલે કેટલા મળશે 8,21,150. ડન. ત્યાર પછી સ્થિર ખર્ચા બાદ કરવાના છે. તો હવે આ જે સ્થિર ખર્ચા છે ને વિદ્યાર્થી મિત્રો એ આગળથી જે રકમ છે ને ત્યાંથી લેવાના છે. ઓલ્ડ પત્રકમાં તમે લખ્યું હશે, ઓલ્ડ પત્રકમાં તમે નંબર 8 જોઈ લો, બાદ કરવાના છે ફિક્સ ખર્ચા. ચલો તો આ જે તમારા ઓલ્ડ પત્રક છે એ મળી જાય છે. જો અહીંયા ઓલ્ડ પત્રકમાં નંબર 8 છે, આ જે નંબર 8 છે એમાં તમારો ખર્ચો કેટલો છે 3 ખર્ચો. ચલો 3,86,000. ચલો હવે આ રકમ છે અહીંયા લખી નાખવાની છે 3,86,000 જો લખી નાખી છે. અને ત્યાર પછી તમારે શું કરવાનું છે બાદબાકી કરવાની છે. હવે તમારે બાદબાકી કઈ રીતે કરવાની છે વિદ્યાર્થી મિત્રો, 8,21,150 એમાંથી તમારે માઇનસ કરવાના છે 3,86,000 પૂરેપૂરા લખવાના છે. અને લાસ્ટમાં તમારે હવે એડવાઇસ આપવાની છે. ચલો તો હવે આપણે એડવાઇસ આપી દઈએ. તો સ્ટુડન્ટ્સ હવે તમે જોઈ શકો છો તમારો નફો મળી ગયો છે. હવે આપણે એડવાઇસ દેવાની છે. તો એડવાઇસ તો દેવી જ પડ્યો, નકર 2 થી 3 માર્ક કપાઈ જાય, 5 માર્ક કાપી નાખે. એટલે હવે તમને લાસ્ટમાં કેટલા મળે છે તમે જોઈ શકો છો 4,35,150 મળે છે. ચલો હવે આપણે વાત કરી તો કે ત્રણેય સમૂહમાં આપણે ઉત્પાદન કરવામાં આવે છે તો પહેલાં 2,72,000 પ્રાપ્ત થતા હતા. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમે ઓલ્ડ પત્રક બનાવ્યું છે ત્યાં તમને લાસ્ટમાં નફો મળે છે. ચલો લાસ્ટમાં તમારો નફો કેટલો છે 2,72,000 છે. અને હવે નેક્સ્ટના પછી કોણ લોસ કરે છે, તો કે જો 2,72,000 તો વસ્તુ એ છે એ સતત ઉત્પાદન બંધ કરીને ઉત્પાદન શક્તિ બી અને સીને ફાળવે છે. તો એના માટે હવે રકમ કેટલી થઈ જાય છે 4,35,150 થઈ જાય છે. તો આ બધું જો તમારે રકમમાંથી જ લખવાનું છે, આવું બધું લખતા આવડવું જોઈએ. અને એ છે એ ઉત્પાદન બંધ કરવા માટે યોગ્ય ગણાશે, કારણ કે એનું ઉત્પાદન બંધ કરશે તો ઉત્પાદન શક્તિ છે બી અને સીને વચ્ચે કરવામાં આવશે. અને આપણે બેને વેચ્યું હતું, જો એ કઈ રીતે વેચ્યું હતું જ્યાં મેં બતાવ્યું છે, બેને 10% આપ્યું હતું એની ઉત્પાદન શક્તિ બી અને સીને બેને સરખી કીધી હતી એટલા માટે. ચલો તો હવે અંગ્રેજીમાં લખ્યું છે વેન ધ 3 લાઇન્સ આઇટમ્સ વર પ્રોડક્ટ અને ધ ટોટલ પ્રોફિટ છે આપણને 2,72,000. હાવેવર ઇઝ ધ પરચેસ ઓફ આઇટમ્સ એ ઇઝ સ્ટોપ. હવે ક્લોઝ કરી દેવાની છે. ઇટ્સ પ્રોડક્ટ્સ કેપેસિટી ઇઝ અલોકેશન બિટવીન બી ઓર સી. હવે એને અલોકેશન કરી દેવાનું છે. અલોય કોને આપી દેવાનું છે, મંજૂરી બધી બી અને સીને આપી દેવાની છે. તો પ્રોફિટ બીકમ્સ 4,35,150. Therefore, it would be appropriate to stop the production of items A. હવે અહીં સ્ટોપ કરી દેવાનું છે. એક્ઝામ્પલ કે સ્ટોપ ધ પ્રોડક્શન ઓફ A એન્ડ અલોકેટેડ ઇટ્સ પ્રોડક્શન કેપેસિટી બિટવીન બી ઓર સી. એટલે આપણે બી અને સીને વેચી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો અને આ જ ટાઈપના વિડીયો છે એ તમને જોવા મળશે માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસમાં. જો તમારે એસજીસીની એપ્લિકેશન પરચેસ કરવાની બાકી હોય છે તો તમે અહીંયાથી પરચેસ કરી લેજો. આ ટાઈપનો સિલેબસ ત્યાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ છે એટલા માટે. અને જો તમારી બિઝનેસ રિસર્ચના પણ આઈએમપી ટોપિક જોતા હોય તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આપણે એમાં પણ અમુક પ્રેક્ટિકલ સમ હશે તો એના પણ આપણે આઈએમપી લેક્ચર તમને વહેલા મૂકી દેશું અને સાથે પ્રેક્ટિકલ લેક્ચર પણ આપશું. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.